નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આરટી પ્રવેશ જાહેરાત વર્ષ 2025-26 જે આવી ગઈ છે. ધોરણ 1માં મફત શિક્ષણ માટેની જે યોજના છે જેની નોટિફિકેશન આવી ગઈ છે. ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ જે ખાનગી સ્કૂલોમાં આપવામાં આવે છે જેની જાહેરાત આવી ગઈ છે. મિત્રો, તો આ વિડીયોમાં આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશું, ત્યારબાદ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, જેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો હવે આપણે રાઇટ ટુ એજ્યુકેશન વિશે માહિતી મેળવીશું. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 12 હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકોને આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશ પાત્ર બને છે. તો મિત્રો, અહીંયા વાલીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે બાળકોએ 1 જૂન 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય એવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ પાત્ર રહેશે. અહીંયા અગ્રતાક્રમ આપવામાં આવેલ છે. જે અગ્રતાક્રમ મુજબ જેમનો પહેલો હશે એમને પહેલી એડમિશન આપવામાં આવશે. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે તમારા બાળકો કઈ કેટેગરીમાં આવે છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો મિત્રો, હવે આપણે રાઇટ ટુ એજ્યુકેશન વિશે માહિતી મેળવીશું. ફોર્મ કઈ રીતે ભરવાનું છે? પ્રવેશ મેળવવા માટે બાળકોના વાલી વેબસાઇટ પર 28/2/2025 શુક્રવારથી તારીખ 12 માર્ચ 2025 બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકે છે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા, કયા અધિકારી રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકત્ર કરી ઓનલાઈન અરજી સમય મર્યાદા કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલ હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય એ અંગેનું સેલ્ફ ડિક્લેરેશન લાગુ પડતું હોય ત્યાં વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. એટલે મિત્રો, અહીંયા બધા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે રાખવાની છે. આ ઓનલાઈન ફોર્મ ભરેલ ક્યાંય તમારે જમા કરાવવા જવાનું રહેશે નહીં. મિત્રો, તો આ આરટીમાં ઓનલાઈન અરજી કરવાનો જે સમયપત્રક છે જે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કઈ તારીખે પ્રથમ રાઉન્ડ જાહેર થશે તે પણ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રથમ રાઉન્ડ 27 માર્ચ 2025 ના રોજ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે. મિત્રો, હવે કયા અરજીના પુરાવા જોઈશે? જેમાં જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો. આવકનો દાખલો 1/4/2022 કે તે પછીનો જોઈશે. ત્યારબાદ પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, સેલ્ફ ડિક્લેરેશન, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલીના સહીના નમૂના અને આધાર પુરાવામાં જોઈશે. લાઇટ બિલ, રેશન કાર્ડ, પિતાનો જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, બીપીએલ કાર્ડ જો લાગુ પડતું હોય તો, સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો એ અંગેનો ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો, જો નગરપાલિકા વિસ્તાર હોય તો તેમાં ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા હોય તો ચીફ ઓફિસરનો દાખલો જોઈશે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે મારા બાળકને કઈ સ્કૂલમાં મારે મૂકવાનું છે? તો જ્યારે તમે આ વેબસાઇટ ઓપન કરશો તો તમને અહીંયા ફોર્મ ભરવા અંગેના જરૂરી દસ્તાવેજો બતાવશે, ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ બતાવશે, ત્યારબાદ સૂચનાઓ બતાવશે. અહીંયા બાજુમાં શાળાની યાદી પર તમારે ક્લિક કરવાનું રહેશે. શાળાની યાદી પર ક્લિક કરશો એટલે તમારા જિલ્લાનું નામ માંગશે. જિલ્લાનું નામ સિલેક્ટ કરશો ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરીને તમે તમારા જે સ્કૂલમાં પ્રવેશ મેળવવા માંગો છો તે સ્કૂલની ડિટેલ આવી ગઈ હશે. હવે અરજી ક્યાં કરવાની છે? આ માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે માટે rt.orp ગુજરાત પોર્ટલ પર જઈને તમારે અરજી કરવાની રહેશે. જેની વેબસાઇટની લિંક www.rte.orpgujarat.com છે, જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મિત્રો, જ્યારે તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે તમને અહીંયા
આ રીતનું હોમ પેજ દેખાશે, જેમાં તમારે ઓનલાઈન અરજી પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય. આ વિડીયોને દરેક વાલીઓ સુધી શેર કરજો, જેથી એમના બાળકને 1 થી 8 સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવી શકે. જય જય ગરવી ગુજરાત.